સાયરા સાયરા હા મારું સાયરા જોઈને તો બધી જૂની જૂની યાદો આવી છે. હવે બધું બધું ખૂબ જૂનું યાદ આવે છે. શું કરવું? સાયરા સાયરા ખૂબ યાદ આવે બધું આ જૂનું યાદ. કાકા એ કાકા શું થયું છે તમે? કાકા હા શું થયું છે તમે? કોઈ કહેવા જેવું જ નથી. કેમ? ના ઘણું બધું યાદ આવે મને. શું કારણ થી યાદ આવે છે? કારણ તો તું વાત જ મત પૂછ. હવે ખબર પડે તો કોઈ જણાવે પણ શું જણાવું? મને તો કોઈ ઉઠતું જ નથી બેટા. એવું તો શું કામ કરીને આયા કે કોઈ ઉઠતું નહીં? કામ કરતો કોઈ ઉઠતું નથી. હવારનું કાકો આયા છે તો ઢોરો કરી છે. કોઈ કહેતા નહીં તકલીફ શું છે, પણ હવે લાવ હું મારા ભાઈને ફોન કરું. ખેતર માં જેલો છે એનું. હલો હા ભાઈ, તું કેટલે છે? ખેતર માં છે યાર. કાકો હવારના આયા છે, રો રો કરે છે. કોઈ મને કહેતા નહીં. તું ઉતાવળ કરીને જલ્દી થી આય ઘરે. કાકા કોઈક થયું છે, હવે કોઈ ખબર મને પડતી નહીં. હું 3-4 વખત પૂછ્યું પણ એને કોઈ કીધું નહીં મને. તું હારું હેડ ઉતાવળ કરીને આય જલ્દી. હો કાકા હા શું છે તમારે? શું થયું છે? અરે કોઈ કહેવા જેવું જ નહીં બેટા. શું તાવ આવે છે? મારા તાવ નહીં આવતો. પેટમાં દુખે છે? પેટમાં કોઈ દુખતું નથી. જમસેમ ઠીક છે. શું તારે શું છે? તમે વાત જ કહેવા જેવી નથી. બધું પમી ગયું છે મારે તો. એવું તો દુઃખ હોય તો જણાવો તો ખરી. દુઃખ તો હતું. હવે તું દુઃખ એવું મારું દુઃખ નહીં જ કરીએ. એવું હોય તો ભાઈ લોટો ભલાય. કાકા ને કોઈ ખબર નહીં પડતી દુઃખ ની. હવે શું થયું છે? દુઃખના ડુંગરા તૂટ્યા છે. કાકા પાણી પીવો. પાણી પીવો. પાણી હવે ઉતરે એમ નહીં મને. પૂછ્યું કાકા વાત જ થોડી મેલો. તમે હોય 2 જણા સેટા રહેજો. મને જે ચીજ હોય થયું. કાકા કોક તમે દુઃખ કહો તો અમને ખબર પડે. દુઃખ તો તમે નહીં દૂર કરી. એવું દુઃખ છે મારે. અમે દૂર તો કરશે. ડોક્ટર બોલાવે. ડોક્ટર નથી બોલાવો. કોઈ બોલાવું નથી. મેલો ના શું થયું છે કાકા તમારે? વાત જ થોડી મેલો. શું કહે તાવ આવે છે? પેટમાં દુખે છે? કોક કહો તો અમને ખબર પડે. કોઈ ઘણું દુઃખ તો જબરદસ્ત છે. વાત છોડી. ના કોઈ દાડા બાડા નહીં કે મને દુઃખ દીધું છે. ના તો બીવાણો નથી. હવે તો દુઃખ તો કરવું તો પડશે. તારા મારે હવે દુઃખ તો તમને બેન કોઈને કહેવા જેવું જ નથી. આ બહુ જૂનું દુઃખ છે. અમે હવે કહેતા નહીં તો અમારે હવે કોકની સલાહ લેવી પડશે કે તમારા કાકા હવે કોક શું છે. કોક તો કેવું મારું મગજ આખું ભમી ગયું છે. ભમી ગયું છે એ તો ઠકાણે તો લાવવું પડશે. હવે કોઈ ખારા મોણાની સલાહ લે. ભાઈ કાકો તો આપણે દુઃખ નું કોઈ કહેવાના નહીં. હવે કાકા ના કુકડા ખાન જતા હોય. કુકડે લાવે કોઈ ખરાબ પોસ્ટ મોડ સલાહ લે ને કાકા ને કોક હવે દુઃખ નો ઈલાજ આપડે કરવો પડે. હવે આપણે કાકા ને કોક આ દુઃખ નો ઈલાજ તો કરવો પડશે ને. તો કોકડામાં જાવ હવે કોક નું આપણે સલાહ આપણે હારા માણસ ની સલાહ લેવ. અને તું હોય કાકા ની જોડે રે. કોઈ કાકા હવે કહેતા નહીં. આપડે તો ખબર પડતી નહીં. ફોન બોલાવે આપણે. ફોન બોલાવો એની જોડે સલાહ લે. ફોન ફોન કરો. ફોન તો એને હવે પણ આપણે હું જાતે જ જોઉં. તું કાકા જોડે રે. હું ફોન ભેળો થાવ સલાહ લઈ અને પછી ફોન મળીને આવું. ફોન હાથ લઈને આવો. હા ફોન હાથ લઈને આવું. હું બેઠો કાકા ફોન હાથ. હારું કાકા જોડે બેસ ને ધ્યાન રાખજે. પાણી પીવું તો પાછળ રહેજો પાછળ. પછી બોલતા નહીં એટલે એમને ઊંઝા આયા હતા. હા તો રો રો કરતા હતા. કુવામાં જઈને આવવાનું. તમારા કાકા ને એવું તો એવું થયું. હવે કાકા ને હવાના આયા તને રો રો કરી છે. હવે શું થયું એ જ ખબર નહીં. એવું છે હવાના પૂછી થાય છે. હવે તમે હું મારો ભાઈ કે ફોન બોલાઈ આવો તો તમારે સલાહ તમે તો બતાવો દુઃખ થયું થીશો. અમને તો કોઈ કહેતા જ નહીં. છોકરા ને બેન ઊંઝા છો. હા
શું થયું છે તમને? નહીં થયું. બધા હવારાનું આવડે છે કે કરે છે કોઈ નહીં થયું કોઈ નહીં થયું રોય છે કે બીજું કોઈ કહેતા જ નહીં. માગા ઊંઘો થોડા. આ ડોહો ખરો કેવા હતા ડોહાને કોઈ જોર તો નહીં આવતું ને કોમ નું કોમનું તો જોર પેલો તો ઘણું કર્યું પણ આજ વહેલા ના શીખર બહાર ગયા હતા તાજ ના શીખર આયા છે ને તે શીખે શું કોઈ ભૂત વાગી છે શું કોઈ ખબર જ પડતી નહીં હવે શું કચ્યું થયું છે યાર. તો એક કામ કરો હું એક ડોક્ટર ને ઓળખું છું બરોબર ના હોય તો એ ડોક્ટર નું બોલાવો પછી. ડોક્ટર ને તો બોલાવે હા એ તો ના આપડે ડોક્ટર ને બોલાવે પણ કોઈક ઈ તો ખબર પડે આપડે ડોક્ટરે બોલાવે બધું બોલાવે તો ડોક્ટર તપાસ કરે ખબર પડી જાય કોઈ બીમાર હશે ને તો ખબર પડી જાય. અને જો પછી ડોક્ટર એમ કે એમ બીમારી કોઈ છે નહીં તો આપડે એવું હશે તો ભુવાનો કોન્ટેક્ટ નંબર હશે મારા જોડે. હું તો ભુવા વરસાદ ધમો પડ્યો હતો ને ખેતી મેં થોડી મંદી હેડે છે ડોક્ટર ને ઓળખાણ વાળો લાવજો કેમ કે પૈસા મેં થોડોક માપે રે ને એવો બધ્યું પણ બીમારી હોય તો પણ પૈસા આલવા જ પડે ને. પૈસા તો આલવા પડશે પણ તો ખેતીમાં બગડ્યું હતું એમાં ડોક્ટર શું કરે તો ડોક્ટરે તો કોઈ ના કરે વાત હાથી છે પણ તમારી શરમ તો થોડીક પડશે. શરમ તો ધરશે જ ને કેમ ના ધરે આપડે બોલાવે એટલે તમારે 2500 થયા તો 1000 1500 2000 તો લે એવું કદાચ 500 લે એટલું ઘણું ઓછું તો કરાવજો. તો ફોન કરું હા ફોન કરો તમે ફોન સારું ઘરે પડી રહ્યો લાવો તમારા જોડે હું ફોન લગાવું. હા લે ને હલો હા ડોક્ટર સાહેબ હા આપડે એક વિઝિટ કરો ને આપડા ઘરની જોડે એક ડોબા છે ને એ રોજ કરે છે ખાટલામાં પડ્યા કોઈ બોલતા નહીં કે ખાતા નહીં કે રીતનું કોઈ ખબર નહીં પડતી ના હોય તો આવો ને તમે હાલ. હા તો હાલ જ આવો હતો ને આપણું ઘર રહ્યું ને બિલકુલ એ બાજુમાં સારું સારું એ હા લો રાખો ફોન. ડોક્ટર સાહેબ આવી ડોક્ટર સાહેબ તો આવે જ છે બરોબર એટલે હાલ અહીંયા બધું ચેકઅપ કરે એટલે ખબર પડી જાય એટલે પછી એમાં કોઈ ફરક જેવું ના લાગે તો આ ભૂવો તો સર બરોબર ને ધ્યાનમાં છે નહીં તમારે એ ધ્યાનમાં છે ને આપડે પેલા ડોક્ટર ને બોલાવી દે ભૂવો નો વાળો બરોબર ને હા હા તો એક કામ કરો ડોહાન તો મગજ છે મમ છે શી કરે શું થયું હવારણ તો ખબર જ પડે. હા તો હું તરત આવું બરાબર તમે સંભાળ રાખજો જી હો હા તમે જોતા સારું જઈ ના તમે ડોહા બેઠા એ સારું યાર તું ડોહાબાન શી થયું કોઈ ખબર પડતી નહીં છે નશો બશો કરીને નહીં આયા ગોળા નથી ગયા શી કરે ગોળા તમે સોલે બે એવું લાગે મોઢું ઊંઘી શું કરો બે મોઢું ઊંઘી અમને શું કરો શું મેકાય તમે હવાના ગોડા થઈ ગયા છો અમે ચીડે ગોડા થઈ ગયા તો આ તો કુવા નહીં કુવા ડોક્ટર લેવા ગયા છે અમે કુવા કંટાળી ગયા તમારે થઈ ગયા તમે તો કરીને આયા છે ભાઈ દેશી પુટલી જ નહીં ડોક્ટર સાહેબ લેવા જશે કાકો ઝાડ હતા ને યાર આ તો હવારે કશું કહેતા જ નહીં કે શું થયું છે સીધી જો કોઈ પેટમાં દુખાય છે કોઈ દુખતું નથી તમે પણ કાયમ હવે કાયમ તો હશે રહેતા કોમ કરાવતા ભેળા રહેતા બધું અમે શીખવાડતા આ જ ચીજ કાકા હુઈ એટલે સૈયારા બીજી વાત છોડી દો સૈયારા પૈસા ના સૈયારા તમને ખબર ના પડે તો સૈયારા કોઈ નશામાં નથી તાણી સૈયારા જ છે નશો કરવાનું કોઈ સૈયારા આવ્યું છે ને હવે તો પણ કાલે આ તમે લઈ લીધો આવું તમે બે હેડો કોમ કરો કોમ કરાયા ફુવાને ફોન કરવો પડશે ઉડાડ કરીને ડોક્ટર સાહેબ ચોપામાં આવ્યા હજી પૂછે માયા નહીં એટલે ફોન કરજો હું પકડું એટલે હું ફોન કરું ઉભા રહો તરત કે હવે હું આવી દઉં ખાલી કે ઘડીક તમે 2-3 મિનિટ પકડીને રાખો હેલો ફુવા કેટલા આયા કાકા તો કોઈ હમું નહીં થયું હવારનું હજી યાર હોય દોય છે અને હજી દોય છે મોસમ ત્યારે પગ ઊંચા કરી હાથ ને પગ અમે તો હવે કંટાળી ગયા છે હવે તમે ઉતાર કરીને હાથ લઈને આવો ડોક્ટર ને લઈ હા ડોક્ટર ને હવે તમે મેલો હાડો હાથ આવી જાય હાડો ડોક્ટર આવી જાય હવે તમે મેલો ફોન હેડો રહો કોણ છે દર્દી
અરે મારા કાકા શું થયું છે એ હવે હવારાના આયા છે બહાર ગયા હતા એને થોડી વાર ચાર્જિંગ કરવા મૂકવા પડશે એવું એમ પણ દર્દીને ચાર્જિંગ પણ કરવું પડે ચાર્જિંગ કરવું પડે શું બીમારી છે દર્દી કોણ આવે આજે આખો દિવસથી હા કેટલા દર્દીઓને હમા કરીને આવ્યો હોય થોડા ચાર્જિંગ કરો તો જ હમા થાય એવું એમ તો તમારી રીતે હવે તમે ડોક્ટર છો હવે અમને તે શું ખબર પડે અમે હવે તમે ચાર્જિંગ કરો કે ચેક કરો પણ હવે દુઃખ શું છે એ પકડી આલો અમને દુઃખ તો પકડાઈ જાય ચિંતા ના કરો હવે આમ કાકાને વગે પકડતી ડોક્ટર સાહેબ આ નેટ હાથમાં આવ્યા છે કાકો જે પાટું બાટું છોડ છે ને તો એક આ હાથમાં આ એ નેટ ખોવી છે પકડી રાખો પકડી રાખો પકડ ભાઈ કાકાને દાબી પકડ ચાર્જિંગ કરવા પડશે કાકાને પકડી રાખો પકડી રાખો ડોક્ટર સાહેબ આ ચીવું સારું કે હવે ચાર્જિંગ વાળું આવી ગયું આ નવું આવ્યું ને હમણાં તરત હમા થઈ જાય એવું એમ ચાર્જિંગ થી તરત શું ચાર્જિંગ વગર તો આપણે કોઈ કરી કે ના ને ઓહો હો ઓય તો નકરું સાયરન બોલે છે સાયરન સાયરન એટલે શું ડોક્ટર સાહેબ પેટમાં સાયરન બોલે ને. ઓહો આ જો ધક 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 બોલે છે ને હવે તમને ખબર ટક ટક બોલે છે કે સાયરન વાગે છે કે અરે કાકો તે બહાર ગયા હતા બહાર તો ગયા હતા હવારાના ગયા હતા હમણાં આયા છે હા એક બહાર જેલા લાગે હવે બહાર તો ગયા છે હવારાના ગયા આયા તારના નાટક કરી છે એવું એમ હા હવે આપણે હવે થોડી વાર ચાર્જિંગ થાય અહીંયાનું આ મોડલ હા ત્યારે જ હમું થાય સાચું મોડલ છે આ તો મારા કાકો થઈ અમારી ભાષા મોડેલ જ કહેવાય હોય એને દર્દી જ કહેવાય દર્દી કહેવાય એમ ગુજરાતી બોલો કે મને ખબર પડે આવડે મોડલ વાળું છે ને નવું આવ્યું આજે હવારાના અમને હલાય હલાય કર્યા છે તો મને હલાય જ છે હોય. એને સોનોગ્રાફી કરાવવું પડે એવું એમ સોનોગ્રાફી કરાવવાનું એટલે અમે હવામાં રોવામાં સોનોગ્રાફી સોનોગ્રાફી કરાવવું જ પડશે હોય એને આ તમે સીધો ડોક્ટર રાખો. છો તો જે કરવું એ કરો તો પણ કાકાને હવે હાજા તો કરવા પડશે કાકો હાજર થઈ જાય 2 મિનિટમાં 2 મિનિટમાં એમ એને ત્યાંથી ચાર્જિંગ કરવું હવે બોલો એ તો હવે ડોક્ટર તમે છો હવે ચાર્જિંગ ક્યાંથી કરવાનું એ તો અમને જી કરે અમે તો આજ કહેતા તમારા કાકાને ચાર્જિંગ કરાવી તો તો ચાર્જિંગ કરતા હોત તો આલી તમે હમણાં હમણાં થઈ ગયું હોત. મારા કાકાને ચાર્જિંગ કરશે ને તો હમણાં તમે નહીં ઉભા રહો એ કરે એવું એમ તાર ઇન્જેક્શન આલી દઉં હું હા. પછી સોનોગ્રાફી કરાવવા લઈને આવજો તે હાર કોઈ વાંધો નહીં બીપી ફૂલ છે બ્યુટીફુલ છે તો એ તમે ભેળા ભેળા રિપોર્ટ કરાવજો કરો ઇન્જેક્શન આલ દો બરોબર હવે હાલ તો ગાડી ચાર્જિંગ થઈ ગઈ એની હા બરોબર હમણાં તો હેડે જાય એવું એમ તો પેલા હવે તમે અમે તમે પાછા ચડાવજો હાલ તમે સોનોગ્રાફી કરાવવા લઈને આવજો હા બરોબર બરોબર લો આ એક ડોઝ હાલ દેજો હોય હમું થઈ જાય હાલ હમણાં બનાવીને હાલ દેજો હા કાઢા પેલા કાઢા વગર ના ના હાલ હાલ તો તરત તરત એટલે હાજર થઈ જાય આ 555 નો પાવર છે ખવડાવો એટલે ગાડી કમ્પ્લીટ થઈ જાય આ પાછા આખો દાડો માગી તો આખો દાડો માગે તો લો હું તમને હે ને હા એક દવા આલીને જઉં છું હા દવા આલીને જઉં છું તમે તમારે મારી ગાડી ચાર્જિંગમાં મેળ દેજો પછી મને ઓફિસે જમા કરાવી જાજો આવી એ સારું હો ઓનલાઈન પેમેન્ટ કરાવી દેજો હવે સાહેબ ભેનો પગાર થાય ને એટલે પૈસા આપી દે એટલે હવે સાહેબ તમને હું બહેનો ડોક્ટર દેખાવું પુરા તો એમ કહેતા હતા કે મેં રિઝલ્ટ લખાઈ છે હવે એ ના ચાલે આપડા આગળ એ બધું કશું ના ચાલે તો નહીં જો તમે રિઝલ્ટ કરાવો કે આવી જવું પણ હવે આમાં સાહેબ શી કરે કે આમાં તો આવે તો ખબર પડે નહીં ભા મળી આવે તમે તાર હાલ હોય ને એવું તકલીફ થાય તો આવ્યો ને હા જો આ ઇન્જેક્શન છે ચાર્જિંગ તો અલગ એક જ કહેવાય તો પીડાઈ ને સીધું લગાવી દેજો ચાર્જિંગ થઈ જાય હવે હમણાં થોડો બરોબર ને તો તને તલાડે રે આપણે તમે તારે આમ કૂદે કે આમ ગમે તે આવે થાય ને તો શું કરજો ખબર હે કોઈ પણ આમ ભીડાઈ ને ચાર્જિંગ માં ભીડાઈ દેજો ચાર્જિંગ થઈ જાય એટલે કમ્પ્લીટ થઈ જાય હા જ નહીં બીજું કશું કોઈ નહીં થાય ને આ દવા આલી ને તમને હા આ દવા હે બનાવી ખવડાવી દઈએ એટલે કમ્પ્લીટ થઈ જાય સારું લો આઈ ગયા ભુવાજી શું થયું હા ફિકર શું થયું છે હા રો રો નાશ કરી છે રોરો નસસ કરે એમ ઓય તો ભુવાજી તમે જો અમને શું થયું છે કોઈ અમારે તો માહિતી પડતી નહીં ખાધી અમે
હમું ના થાય ને તો કેજો મને, બરોબર? ઓને છે ને મગજનું દહીં થઈ ગયું છે. મગજનું દહીં તો એનું થઈ ગયું પણ અમારા છોકરાનું મગજનું દહીં કઈ ગયા છે શું વાત કરો છો? તારે હવારાનું કઈ ગયા છે આ જોજો તમે, આ મગજનું દહીં જ થઈ ગયું તારે. કુંડાળામાં પગ પડી ગયો છે. એવું? હા હા. તોડવાની શી વિધિ? એટલે આ પગ એકલો જ ફરે. એવું એમ? તોડવાની વિધિ હવે શું કરવાય? એને હું તમને લેબુ ફેવરી ના હાલ દઉં, હા. એટલે તમે પાણીમાં મિલાઈ અને પાઈ નાખજો, બરોબર? બરાબર. લેબુ પાણી મિક્સ કરી અને પાઈ નાખજો, બરોબર? બરાબર. હવે હું જાઉં છું, હા. પછી કહેજો જે હોય, બરોબર? હા. બરાબર. આખું લેવું નાખું કે કાપવું પડશે? આખું નાઈ દો. આખું જ નાખે. હવે કાકો હવારાનો લોહી પીવે છે, ગળી જાય તો ડકોળો જાય, હવે પટે. આપણાને હેરાન કરતો મટે. સવારે હેરાન ના કરો. તે બેઠા કર્યો એને હેડ. તો હવે રેડી થાય છે કે નહીં? હવે પાછા ડોક્ટર ને બોલાવે હવે. આગળ જ. હા તો હવે આ તો ભૂવેજી આ લેવું છે મેલું કોઈ મેલું હોય હવે. યાસે મેં લાગે. હવે કોઈ આ રેડી થાય ને તો વાત ને કે પાછા ભૂવેજી આ ભુવાજી ને ભાઈ ડોક્ટર દવા કરી દે, હજી કાકાને કોઈ બરાબર થાય એમ હમું લાગતું નહીં. શું કરશો કહો? હવે કોઈ ફરક પડતો નહીં લાગતો મને તો. ચાર્જે ઘાલો કે ચાર્જિંગ ગાલીને તો કાકો જતો રે. આપણો ડોક્ટર તો કઈ ગયા છે પણ આખો દાડો કેટલું જતા એટલે ઓછા. સવારે હેરાન નહીં થતા તો આપણે. આપણે ગામને ઓળખશે ચિયો. હાલ મોટા થઈ ગયા હવે. તો આપણે હજી હાલ મોટા થયા આપણા જોડે હાલ તો પણ કાકો બેઠો હોય ગમે તે હોય તો એ 25 રૂપિયા થયો કાલે છે હાલ આપણે. સાચી વાત ની. કારણ કે હાલ તો આપણે જે આ નાનું છોકરું છે હવે શું ભરવું? કાલે ઉઠીને આ ગમે પેલા ગમે જતું રે તાણે. એટલે હાલ તો આપણે હોય ને જાવળીને રાખવા પડશે. ટેમ પૂરતા તો રાખ, કોમ તો કરવું છે કરીને કોઈ નહીં કરી દે રે. પૈસા કોઈ આવે કે ના? કાકા હજી હમું થયું ને ડોક્ટર કોક કઈ ગયો તો પેલું ચાર્જિંગ કરવાનું હિડાય કી. ડોક્ટરે જબરદસ્ત આલી ગયો છે ચાર્જિંગ વાળો. એ હારું આલી ગયું? હમું થયું તરત થઈ જાય છે. હારું આવ્યું. એટલે પણ આલી છે સારું રેડી છે. ઉભો રે, કોક નો ફોન આવ્યો. ઉભો રે. હા બોલો. એટલે તમારે કાકો છે ગયા તા? હવે અમારે ડોહાવાળા ના ગયા તા પણ ત્યાં એમ કેતા હવે રોઈસી અને હરીસી આખો દાડો ઉલડ કરી છે યાર. એટલે કે મારે ડોહે એમ કરે છે એવું એમ? એટલે આ તો હવે શું ફેર કહો સાયરા ના. એટલે ભાઈ આ તો બે ડોહા પેલા ભાઈ ના ડોહા ને આ બે ડોહા ભેળા થઈને સાયરા ના પિક્ચર જોવા ગયા હતા. નવું ને કોઈ રીઝ ઓય હીર્યું. આ તો આખો દાડા ફોટા બધા આપડા ડોક્ટર ને ઘોમ તૂટી ગયા. એમાં કાકો સારા અરે કરતા. કાકા તમે સાયરા શું કરતા હતા? હા આ છે ને સાયરા ના તો આ પેલા તમે બે તમારા ભાઈ બને કોઈક સાયરા ના કરે છે. એટલે અમે પેલો આપણો બે જોવા ગયા હતા સાયરા ના પિક્ચર. એવું બધું યાદ આવ્યું જૂનું બધું. બધું જૂનું જે પેલા થયેલું હતું એ બધું. આમાં તો એવું કઈ જૂનું યાદ નહીં. હજી તો મને શું જૂનું યાદ છે? મને યાદ આવ્યું, મારે જૂનું બચપન યાદ આવી ગયું મને. શું કોઈ ડોશી ની યાદ આવી હતી? ઓય બધી એવું બધું યાદ આવતું. આ કોઈ મને ગમતું જ નથી. ડોશી ની આવી હતી એવું કે? ઓય હા તો એવું તે આઠ દાડે શું સાયરા રોતા જ કેમ ડોશી ની યાદ આવી? પિક્ચર એવું બનાવ્યું છે. તે ડોશી તો જદરી અમે રોતા હતા તમે. એટલે બધું યાદ આવતું સાયરા ના જોયું મને. હવે સાયરા ના નથી કરશું. હવે શું કરશું તો? બધા ખાવા બાવા કોઈ કરો ઉગલાજી છે મને તો. કેમ કાકા હવે કોઈ આવું થઈ ગયું રેડી? હવે આ તો તને કહું, હા મને બચપન નું બધું યાદ આવી ગયું. સાયરા ના જોયું નહીં હા. એટલે મારું મગજ કોમ નતું કરતું.
ઓહો આ તો બચપનનું બધું યાદ આવ્યું હતું બોલે. પેલા બધા કાર્ય કરેલા અત્યારે આ સાયરા ને થઈ ગયા તા એમ કહો બધું યાદ આવતું હતું. એટલે આ તમે બે સમજતા નતા. આ છોકરાને શું કેવું મારે તમને? પણ છોકરાને હવે તો કેવું તું મને ના કહી કોઈ નેના છોકરા તો કેવું તું બેન તમે હવે મારું ના કહેવાય ગોડા. તમે મારા છોકરા કહો ને તમારા પર થોડી અસર પડે ખરાબ. પણ અત્યારે તો કાકા નેના આવડા આવડો એટલે ઊંઝાર હોય ને વાકડી કરો ને તો ખબર પડી હવે તો જાય એ બધું મેલો ને કોઈ ખાવા બાવા લો મને ભૂખ લાગી છે. ભાઈ હવે આ કાકાને તો હવે ભૂખ લાગી આ ભૂત તો ઉતરી ગયો આ સાયરા ના વાળો ખવડાવો અને આપણાને કોઈ પેટમાં ઉંદેડા તોડે છે મને ભૂખ લાગી છે હવે તો કોક લાવો ને બનાવો ઘરે જઈ હવે બનાવવું પડશે હવે. તો કાકાને તો અમે ડૂજી તો છે નહીં આપણે છે હવે બનાવવાનું કોને તાર આપણે બનાવો. લાવો ખાવાનો હળો. તો જો હવે ચોક આપણે લઈ આવો તાર હેડો હા, થોડું હું લેતા આવું છું. એ હારું દાદા હેડો